વાત કરીએ એવા આરોપીની જે પાપ કરીને પ્રાયશ્ચિત કરવા ચારધામની યાત્રાએ નીકળ્યો હતો। પોલીસે અમદાવાદના વટવા વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર અભિષેક ઉર્ફે બબલુને ઓડિશાથી પકડી પાડ્યો છે। આરોપી સામે લૂંટ, હત્યાનો પ્રયત્ન અને પ્રોહિબિશન સહિતના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। આ શખ્સે વર્ષ 2021, 23 અને 24માં 12 જેટલા ગુના આચર્યા હતા, જેમાં વટવા વિસ્તારમાં 3 ગુના, અમરાઈવાડીમાં 3 ગુના, રામોલ વિસ્તારમાં 2, નારોલમાં 2 અને ક્રાઇમ બ્રાન્ચમાં 2 ગુના નોંધાયા હતા। આ વોન્ટેડ આરોપી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો। આરોપી પોતાના પાપ ધોવા ચારધામ યાત્રા કરતો હતો। તેણે 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કર્યા છે અને પોલીસથી બચવા મંદિરનો આશરો લીધો હતો। જોકે ઓડિશા પોલીસની તપાસ બાદ વટવા પોલીસે તેને હાલમાં પકડી પાડ્યો છે। તે નાસ્તો ફરતો હતો, પોતાની હાજરી છુપાવતો હતો, કેમ કે એને એ આરોપી રીઢો અને બનેલો છે, એટલે એને ખ્યાલ જ છે કે હું જો મારા વતનની અંદર ત્યાં રહેવા માટે જઈશ તો ત્યાં પોલીસ તપાસ માટે આવશે જ, અલગ અલગ બ્રાન્ચો પણ તપાસ માટે આવશે, એટલે એ પોતે પોતાના વતનમાં પોતાની હાજરી રાખતો નહોતો। એટલે ભારતમાં ગમે ત્યાં પોતે ભ્રમણ કરતો હતો, વધારે પડતા મંદિરોના અને એના પર આશરો લઈ અને એ પ્રમાણેનું એ કરતો હતો અને પોતાની હાજરી છુપાવતો હતો।